કોથમીર છે, કેપ્સિકમ છે, કાકડી છે. તો ભાઈ ઘરે આવી ગયો છું અને અત્યારે વાગ્યા બપોરના 2 અને કામકાજ બધું પતી ગયું છે. તમે નજીક આવી ગયા. જો આ 1 2 ફ્રેન્કીવાળા ભાઈ જે પણ જો ઉભેલા છે અને છે કશું હવે ઓપ્શન નથી અને 1 2 આવેલા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અત્યારે સવારના વાગી રહ્યા છે 1:15 છો. આજે વહેલો ઉઠી ગયો એટલે વહેલો આવી ગયો છું. શાકભાજી એટલું સરસ મળ્યું છે તમને કહો એકદમ 1 નંબરનું મળ્યું છે. કોથમીર છે, કેપ્સિકમ છે, કાકડી છે, બીટ છે ને ટામેટા છે. આટલી વસ્તુ લીધી છે. અને સવારના વહેલા ઉઠવાની મજા જ કે અલગ હોય છે. તમને કહો એટલું સરસ ઠંડક ને વાતાવરણ ને પક્ષીઓનો અવાજવાળું હોય છે. સરસ લાગે. એકચ્યુઅલી આંખ મેં 4 વાગ્યાની ખુલી ગયેલી હતી એટલે નીચે બાકડા પર આવીને સૂઈ ગયો હતો. અને પછી ઊંઘ નહીં આવી. પછી બીજું વિચાર કલા બજારે આપણે નીકળી ગઈએ શાકભાજી લેવા માટે. ફ્રેશ બધું મળી જાય, સરસ મજા મળી ગયું છે. તો હવે વાત કરીએ ગઈકાલે ખૂબ સારું હતું. ધાર્યું ના કરતાં સરસ બિઝનેસ થયો હતો. અને અત્યારે પણ આજે દિવસ જોઈએ આજે કેવો છે કેવું. આજે મંગળવાર છે. આજે આઈથી મંડે મેચ લાગે છે ભારતની. મને એવું લાગે છે કે આજે મેચ છે. બીજો પછી ખબર નહીં મેચ હોય કે નહીં હોય. તો ચાલો કહીને ફટાફટ ઘરે જઈએ છીએ. ફ્રેશ થઈને જલ્દી મને બેસી જઈશ. વહેલો તો વહેલા વધારે સારું. હવે જે ઘરે ફટાફટ તમે ચાલુ તમે પણ નવા હોય ને તેને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પર લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો. તો ભાઈ ઘરે આવી ગયો છું અને મટીરિયલ બધું મૂકી દીધું છે બેગ. તો પહેલાં બ્રશ કરી લઈએ, ફ્રેશ થઈ ગઈએ પછી ચટણી બનાવવા બેસી જઈશ. અત્યારે વાગ્યા બપોરના 2 અને કામકાજ બધું પતી ગયું છે. આપણે સાચીના ચોપાના કવર છે એવા થોડાક બાકી છે દીધા છે. અને બધું વેજીટેબલ કટિંગ દાદા જો પેલા લીકું છે મેં આવી ગયું. સાંજે બની ગયું છે, બધું બની ગયું છે. પાઉં પણ આવી ગયા છે. હવે બપોરના વાગ્યા છે 2. જોઈએ થોડું કામકાજ કરી કાઢો. 1 કલાક એવું સૂઈ ગઈ. પછી આપણે નીકળ્યું ટેમ્પો લઈને. પછી અમે નીકળ્યું ટેમ્પો લઈને. એમને બધી ટેમ્પો ભરીશ આજે તો ચોક્કસ બાકી એમને જો રમકડા બધા વાગ્યા છે 4. ટેમ્પો લોડિંગ કરું છું ત્યારે પાછું મોડું વાગે.
બરાબર ટેમ્પો લોડ થઈ ગયો છે આપણો, બધું મટીરિયલ મુકાઈ ગયું છે. આ રહ્યું હવે બરફ પણ આવી ગયો છે અંદર બરાબર, અને ચીઝ બટર બધું મૂકી દીધું છે. આ બરફ પાણીમાં ઠંડુ કરવા મૂકી દીધું છે. સારું પાણી બરાબર હાથ પગ એવું ધોઈ દે સાબુથી ફર્સ્ટ ક્લાસ, ને ચાલવા પીને ત્યાં નીકળીએ. તમે નજીક આવી ગયા. ચાલુ ભાઈ અત્યારે સાંજના વાગી રહ્યા છે 7:15 થયા છે. તમને કહું ને આજે આવ્યો છું ને, આવ્યો એટલે કસ્ટમર તરત આજે પણ ચાલુ થઈ કે અને ખૂબ આજે ભાઈ ટોસ્ટર સની ગઈ છે. અત્યાર સુધીમાં આવ્યો ત્યાં સુધી તમને 10 પેકેટ આજે હતા, એમાં અત્યારે 5, 6, 7, 2 પેકેટ જેવું નીકળી ગયું છે. આજે પાછળ એક ગ્રાઉન્ડ હતું બાકી છે એટલે 5, 6, 7 ને 8 2 પેકેટ નીકળી ગયા છે. એ સારું છે. અને આજે અમે ટાઈમ પર આવી ગયા હતા. જે સેવા એ પહેલાં કસ્ટમરનો કોલ આવી ગયો કે મીલ ટાઈમ આવી ગયા છો. મેં હા ભાઈ હું આવી ગયો છું. તો ફટાફટ વેજીટેબલ ટોસ્ટ સેન્ડવિચ વધારે ગઈ છે અને ચીજવાળી ઓછી ગઈ છે. જોઈએ હવે બીજું આજે 8 વાગે મેચ છે પાછી અમેરિકા અને ભારતની. તો આજે કેવો માહોલ હોય કેવું નહીં કોને ખબર. બાકી અત્યારે ઓલ ઓવર સારું છે. પછી જોઈએ શું છે શું નહીં. અને બીજું વાત કરું, સવારે ઘરનું કામ હતું, કામમાં ને કામમાં વિડીયો બનાવવાનું રહી ગયું હતું. એટલે પેલું બપોરનું શું તમને વિડીયો બતાવી શકો નહીં કે શું પેલું તમને સાંજો બનાવું છું, જમવામાં શું હતું. અને આજે બપોરે જમવામાં ખીચડી, કારણ કે આજે શું જાનકીની તબિયત ખૂબ જ ખરાબ છે, હાથ પગ દુખે છે. એટલે એ હિસાબે આજે વિચાર હતો નહીં અમારો આવવાનો, પણ છતાં આજે આવ્યા. બોલા શું કર, પૈસાની જરૂર છે તો બધું લોનના હપ્તા ભેગા કરવાના, પછી સ્કૂલનું બધું બાકી જાય છું. તો જોઈએ હવે અત્યારે શું થાય છે. પાછું તમને મળીશ કલાક પછી અને તમને ભેટના પછી તમને બતાવી દઉં છું. જો આ 1, 2, 3, 4, 5 ને 6 અને આ પહેલાં સમજાય ને ઓલમોસ્ટ 3 પેકેટ જેવું નીકળી ગયું છે. તો અત્યારે વાગ્યા છે એક્ઝેક્ટ 9:15 ને અત્યારે અહીંયા ડાઉટ પહેટો છે. અત્યારે હું મેચ જ જોતો હતો. કસ્ટમર લગભગ 6 ટાઈમથી 6 કલાક જેવું કસ્ટમર કોઈ આવ્યું નથી. અને હજુ 4 પેકેટ ભર્યા છે, 6 પેકેટ નીકળી ગયા છે. એટલે સારું છે. શાંતિ ફેનની બેસી છે તબિયત. હજુ તું બેસ, હું પૂરો છું. બાકી આજે મોમોભાઈ પણ મોમોવાળા ભાઈ છે એ પણ સાથે બેસેલા જ છે. ફ્રેન્કીવાળા ભાઈ જે પણ જો ઊભેલા જ છે. અને દીપાભાઈ પણ ઊભેલા જ છે. હવે વાત કરીએ જો બ્રેડ આ 3 પેકેટ આખા છે ને એ અડધું વ્હાઈટ છે ને અડધું બ્રાઉન છે. એટલે 4 પેકેટ હજુ બચ્યા છે. હજુ એટલો સરસ પવન આવે છે કસ્ટમર તમને કહો ને રોડ પર બધું સુનસાન છે. સામે જે ક્રોમાનો શોરૂમ છે મારી લારી સામે, ત્યાં પણ કસ્ટમર કોઈ નથી. બધું ટોટલી ખાલી છે. અત્યારે વોશરૂમ ગયો હતો ક્રોમામાં, આખું ખાલી છે, કોઈ નથી. બધા સ્ટાર મેચ જ જોતા હતા. જોઈએ હવે અત્યારે મેચ થોડો પૂરો થયો છે, કોઈ કસ્ટમર આવે તો વધારે સારું કે પછી જોઈએ ઘરે પછી નીકળીએ. એમ હજુ 1.25 કલાક જેટલું બાકી છે. મેં સવારે રોજ બંધ કરી દઉં છું. મેં હજુ તો 9:15 થયા છે, 1.25 કલાક બાકી છે. તો જોઈએ પછી તો ભાઈ અત્યારે બંધ કરીએ. 10:30 વાગ્યા છે, કસ્ટમર આવતા જ નથી. અમને 1-2 આવેલા, 2 પેકેટ વધ્યા છે આપણા આર્યા. વ્હાઈટ બ્રાઉન પતી ગયું, વ્હાઈટ કલરના પતી ગયા છે. ચલો બંધ કરીએ ફટાફટ, અહીંથી નીકળીએ બધું ફટાફટ જઈને અને બીજી વાત. તો મિત્રો અત્યારે રાતના વાગી રહ્યા છે 12:30. આજે ભારત જીતી ગયું જબરજસ્ત. બાકી તો હજી તો લાગતું કે ભારત ગયું જ છે, પણ ખરેખર કે છેલ્લા જીતી ગયું. ચલો એ વાત તો છોડો. અત્યારે વાત કરીએ બિઝનેસની. તો આજે ગઈકાલ કરતાં ખૂબ જ ઓછો બિઝનેસ થયો છે, કારણ કે આજે ચીજવાળી સેન્ડવિચ ગઈ નથી. તમને બધી જ ચીજો ઘરે ગઈ અને વેજીટેબલ વધારે ગઈ. એટલે એટલું એમ નથી થયું, પણ થયું થોડું સારું થયું. એટલું બધું પણ મીડિયમ એટલે લોવર નથી થયું. મેં જતી છતાં પણ આટલું આપણા 7 પેકેટો નીકળી ગયા ને ભાઈ, એ મોટી વાત છે. સોરી 8 પેકેટ નીકળી ગયા ને હજુ 2 પેકેટ ભરેલા છે વ્હાઈટ કલરના. તો કાલે ચેન્જ થઈ જશે, આખા જ છે. તો બસ હવે વિડીયો સમાપ્ત કરું છું, કારણ કે હું પણ થોડોક થાકી ગયો છું. જાણકી તો ઓલરેડી તબિયત ખરાબ છે એની. અત્યારે જે શનિવારે નાસ્તો લાવ્યો લોચો સમોસા અને એક લીંકા લઈ બધું ખાધું એટલે એને સારું લાગે છે.
અને હાથ બે ખંભા અને હાથના પગના ઘૂંટણ બહુ દુખતા હતા આજે આવવાનો વિચાર હતો જ નહીં, પણ પ્રોબ્લેમ શું થયું કે સવારે અમે છે ને બટાકા બીટ બાફા મૂકી દીધેલા હતા, એટલે પછી ચટણી બનાવી કાઢી, એટલે પછી બાકી આજે અમે આવવાનો વિચાર હતો જ નહીં અમારો, પણ ભલે આવ્યા જેટલું સારું થાય. બાકી ઘરે શું ઘરે રહેતા વધારે બીમાર પડી ગયા. તો બસ હવે વિડીયો સમાપ્ત કરો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવું ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને હા વિડીયોને શેર કરજો. પ્લીઝ ચેનલ પર નવા હોય ને તમે એકચ્યુઅલી વિડીયો જોયો તો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બાકી તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.